નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કામવાળી બાઈની ખાનદાની બનેલ સત્ય ઘટના વિશે। નંદુને જો કોઈ પૂછે કે અલી અમારા ઘરનું કામ બાંધીશ, તો એ ચોખ્ખી ચણાક ના પાડી દેતી। એ કહેતી, ના બોન, એ ઘરના કામ બસ છે, એમાંય વસંતભાઈ શેઠના ઘરનું કામ તો પોણો દી પહોંચે તેટલું હોય છે। સેંતકના કામ બાંધીને પછી બધાયને નારાજ કરવા કરતાં આ બે કામ બસ છે ને મારે આમે ઘરમાં ખાવાવાળાએ કેટલા, હું ને મારો ધણી પછી કમાઈ કમાઈને કમાવવું કેટલું। ના રે બા, આ બે કામ બસ છે, પણ નંદુ, આ વસંતભાઈના ઘરનું કામ તને ફાવે છે? કોઈ પૂછતું, કેમ ના ફાવે? જો કે કામ ઝાઝું છે, પણ પહોંચી વળું છું। પ્રમાણમાં પગારે એવો દે છે ને? પગાર તો જાણે સમજ્યા, કામ પ્રમાણે પગાર તો મળે છે, પણ એ વસંતભાઈની ઘરવાળી એટલે કે તારી રીટા શેઠાણીનો જીભડો કેવડો મોટો છે। આખો દહાડો કચ કચ ને કચ, તે એવી કાતર જેવી જીભથી શા માટે સોરાય છે? બીજું કોઈ વળી વસંતભાઈની ઘરવાળીની ધારદાર જીભનું વિવરણ કરતું। આપણે તો બેન કામ જોડે મતલબ, બધાય કામ ચોખ્ખા છણા કરી દઉં છું ને। હા, પછી બોલવાવાળાને કોઈ રોકી શકતું નથી ને ન બોલવાવાળાના મોંમાં આંગળા નાખીને કોઈ બોલાવી શકતું નથી। જોકે કામનું પૂછવાવાળાને મોઢે આટલું નંદુ બોલી એ એક આશ્ચર્ય ગણાય, નહીંતર નંદુ કોઈને મોઢું આપે નહીં। એના જવાબો બનતા સુધી ટૂંકાક્ષરી હોય છે, એમાંય પરાણે પરાણે કોઈ જવાબ માગે તો એ બનતા સુધી હા, ના, બરાબર, ઠીક જેવા ટૂંકાક્ષરી જવાબો આપી સવાલને ટાળતી, નહીંતર એ મોઢું જ સીવી લેતી। નંદુનું આ ઓછું બોલવાપણું જ એનું ક્વોલિફિકેશન ગણાતું। જે ઘરમાં એ કામ કરતી એ ઘરની કોઈ વાત એના મોં દ્વારા બહાર પહોંચી શકતી જ નહીં। નંદુનું બીજું ક્વોલિફિકેશન તે એનું ચોખ્ખું અને વ્યવસ્થિત કામ હતું। એના કામમાં પૂછવાપણું રહેતું જ નહીં। ઘરના કામ એક પછી એક એવી રીતે આટોપતી જતી કે કોઈને બોલવાપણું રહેતું જ નહીં। ખૂણે ખાંચરેથી એવી રીતે કચરો કાઢે કે ક્યાંય જરાય જેટલી ધૂળ શોધી એની ધૂળ કાઢવાનું કોઈ કહી શકતું નહીં। કપડાં એવા ઘસી ઘસીને ધોતી કે કદાચ આટલી કાળજી તો ધોબીએ નહીં લેતો હોય। વાસણ માંજી એને નિતારી કપડાથી સાફ કરીને પાછા મૂળ જગ્યાએ એવી રીતે ગોઠવી દેતી કે કોઈને કહેવાપણું રહેતું નહીં। રાતનું રસોડું પતે પછી કેટલીક શેઠાણી તો નંદુને ટાંકો ટૂભો કરી દેજે કહીને વર જોડે ફરવાએ ચાલી નીકળતી। નંદુનો ભરોસો લાખ રૂપિયાનો। નંદુ વસંતભાઈને ત્યાં છેલ્લા 1.5 વર્ષથી કામ કરતી। સવારના 9:30નો ટકોરો પડે કે વસંતભાઈની બંગલીનો ઝાંપો ખુલ્યો જ હોય અને નંદુએ પ્રવેશ કર્યો જ હોય। નંદુ ઘડિયાળના કાંટે કામ કરતી। ઘરમાં પ્રવેશતા જ એ ઝાડુ હાથમાં લેતી, આખી બંગલીનો કચરો વાળી પછી એ પોતા કરવા લાગી જતી। ઘસીને પોતા કરી એ કપડાં ધોવા બેસતી। ઘસી ઘસીને કપડાં ધોઈ બંગલીની અગાસીમાં એને ચાપ સીપિયા ભરાવી વ્યવસ્થિત રીતે સૂકવી દેતી। એ પછી રીટા શેઠાણી પાસેથી ચીજ વસ્તુઓનું લિસ્ટ અને પૈસા લઈ બજારમાં ખરીદી કરવા જતી। એ પછી ઘરનું નાનું મોટું કામ પતાવી વાસણ માંજતી। વસંતભાઈના ઘરનું બધું કામ પતાવી બપોરે 1 વાગ્યે બીજા ઘેર કામે જતી અને પછી ત્યાંથી સીધી પોતાને ઘેર જતી। સાંજના 6:30એ કામનો બીજો દોર આરંભ થતો, તે રાતના 9:30 સુધી ચાલતો।
વર્ષના 365 દિવસ નંદુની આ રફતાર રહેતી. ન ક્યારેય કામમાં ખાડો પાડતી કે ન ક્યારેય એ રજા લેતી. તહેવારોના દિવસે નંદુ કામ પર હાજર હોય. નંદુનું આ ત્રીજું ક્વોલિફિકેશન હતું. એ એટલું જોરદાર હતું કે સૌ કોઈ ઈચ્છતા નંદુ અમારે ઘેર કામ કરતી હોય તો કેવું સારું. નંદુએ જે 2 ઘરોનું કામ બાંધેલું એમાં એક વસંતભાઈના ઘરનું કામ હતું. જિંદગીના 365 દિવસ જે ઘર સાથે એના તાર વણાયેલા રહેતા એ ઘર પણ આપણે એક નજર કરી લઈએ. વસંતભાઈ આમ તો સાવ સામાન્ય કુટુંબના, લગભગ ગરીબ ગણાય એવા ઘરમાં એ જન્મ્યા અને ત્યાં ભણ્યા. ભણવામાં એ એટલા તેજસ્વી હતા કે એક ટ્રસ્ટની સ્કોલરશીપ લઈને એ પરદેશ ભણવા પણ ગયા. એમની પત્ની રીટા ગર્ભશ્રીમંત કુટુંબની. 3 પુત્રો પછી જન્મેલી રીટા સૌને માટે રમકડા સમાન હતી. માતાએ, પિતાએ, 3 ભાઈઓએ અને નોકર ચાકરોએ એને એવી લાડકોડમાં ઉછેરી ફટાવી મારી કે એ કોઈ ઉચ્ચ ખાનદાન કુટુંબમાં તો સચવાય એવી હતી જ નહીં. ગુમાનનો આંચળો ઓઢીને ફરતી રીટા કોઈ ગરીબ રાકડા સ્વભાવના કુટુંબમાં જળવાઈ જાય એ ગણતરીથી જ એના પિતાએ આવા રાખ સ્વભાવના છોકરાની શોધ સલાવી અને એ પરિપૂર્ણ થઈ વસંતભાઈ પાસે. વસંતભાઈ જેવા પરદેશથી પાછા ફર્યા કે પ્રાણજીવનદાસ શેઠે એટલે કે રીટાના પપ્પાએ એમને ઝડપી લીધા. વસંતભાઈને એમણે એક ફેક્ટરી કરી આપી અને રહેવા માટે નાનકડો બંગલો પણ આપી દીધો. પુત્રીના સુખ, સંતોષ, શોખ, ગુમાન અને માનપાન ખાતર પિતાએ એને ઘણું બધું આપ્યું. પણ જો સૌથી કોઈ ખાસ ચીજવસ્તુ આપી હોય તો એ આ નંદુ હતી. નંદુ આમ તો પ્રાણજીવન શેઠને બંગલે કામ કરતી. પ્રાણજીવન શેઠના પત્ની સદાય માંદા રહેતા એટલે એમની ચાકરી માટે ને ઘરના બીજા પરસૂણ કામ માટે નંદુને રાખી હતી. ઘરમાં બીજા ઘણાય નોકરો હતા પણ નંદુના કામની ચીવટ, પ્રમાણિકતા અને નીતિ માટે શેઠને ઘણું માન હતું. એટલે રીટા જ્યારે વસંતભાઈને પરણી ત્યારે રીટાને ગૃહસ્થી શીખવવા અને એને જાળવી લેવા માટે પ્રાણજીવન શેઠે એને દીકરીના બંગલે કામ કરવા રખાવી દીધી હતી. જોકે હુતોહુતીના ઘરમાં એટલું બધું કામ ન હોય એટલે એને એક બીજું નાનકડું કામ રાખી લેવા છૂટ આપી હતી. પોતાના જ પિયરની કામવાળી પોતાને ત્યાં કામે રહી એટલે રીટાના રોફ રૂવાબ તો એના એ જ રહ્યા. નંદુ પણ આ નાના બેનબાના સ્વભાવથી પરિચિત હતી એટલે કશું બોલ્યા વિના એ વસંતભાઈને બંગલે કામે આવતી રહી. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલી રીટાને ગળથૂતીથી જ એક પાઠ એ શીખવવા મળ્યો હતો કે નોકર ચાકરને બહુ ફટાવવા નહીં. નોકરો પર તો ફડાકો અને ખોફ રાખવો જ સારો, નહીતર એ જાતની ફાટીને ધુમાડે જ સડી જાય. અને એટલે જ નાનપણમાં ભણેલો આ પદાર્થ પાઠ રીટા નંદુ પર પણ અજમાવતી હતી. નંદુના કામથી એને ખૂબ સંતોષ હતો, છતાં એ હાલતા ચાલતા એ ફણીધર નાગના ફૂફરાડા જેવો ફૂફાડો મારી જ રાખતી. એક દિવસ બપોરે ઘરના તમામ કામકાજ પતાવી નંદુ રીટા શેઠાણીના બેડરૂમના ઉઘાડા બારણા પાસે આવી ધીરેથી બોલી, "બેનબા, શું છે?" પથારીમાં આડા પડીને કોઈ ફેશન મેગેઝિનના પાના ઉથલાવતી રીટાએ ઘાંટો પડ્યો. 2 દિવસની રજા જોઈએ છે, નહીં મળે. મેગેઝિનના
પાના પરથી નજર ઉઠાવ્યા વિના જ અરજનો અસ્વીકાર કરતા રીટા બોલી. નંદુ કશું બોલી નહીં. એ બારણા પાસે જ ઊભી રહી. ના પાડીને કે રજા બજા ન મળે. રીટા જાણતી હતી કે છેલ્લા 1.5 વર્ષમાં નંદુએ એકેય રજા નહોતી લીધી. છતાંય સંસ્કારો મુજબ રજા આપવાની ના પાડી દીધી અને બોલી, શાની રજા જોઈએ છે? કામ છે. નીચી નજર નાખીને નંદુએ કહ્યું, શું કામ છે બેન? આજ આટલા દિવસમાં ક્યારે રજા માગી છે? આજે ખાસ જરૂર છે એટલે બોલી. એ ન ચાલે. આજે તારું ખાસ કામ છે. પિન્ટુને પેઇન્ટિંગમાં પ્રાઇઝ મળ્યું છે એટલે એણે એના બધા મિત્રોને આમંત્ર્યા છે. આજે બધા મહેમાનો આવશે. નાસ્તા ઉજાણી થશે. 4 વાગ્યે આવી જજે. રાત્રે મોડું થશે એટલે જેને ત્યાં કામ કરે છે એને ના પાડતી આવજે કે આજે રાતના નહીં અવાય. જા હવે. 4:15 આવી જજે. કહી એ પડખું ફેરવી ગઈ. નંદુ ગઈ પણ સાંજે એ આવી નહીં. 4:05 થયા પણ નંદુનો પત્તો ખાધો નહીં. એણે ફેક્ટરી પર ફોન કરી 2 માણસોને બોલાવી લીધા. નંદુ વિના પિન્ટુની પાર્ટીની રોનક ન જામી અને નંદુને શોધવી પણ ક્યાં? એના ઘરનું સરનામું લેવાની જરૂર પણ ક્યાં કોઈને લાગી હતી? ઘડિયાળના ટકોરે નિયમિત ઘરમાં આવતી જતી નંદુનું સરનામું લેવાની જરૂર પણ શી હતી? બીજે ત્રીજે ચોથે કે 5મે દિવસે પણ નંદુ ન આવી એટલે રીટા બહેને બીજી કામવાળીની શોધ ચલાવી. પણ એમનો સ્વભાવ જાણ્યા પછી કોઈ કામવાળી તો શું, કામવાળો પણ આ ઘરમાં કામે આવવા માટે તૈયાર નહોતો. ભલે ને પછી મોટો પગાર હોય. 10મે દિવસે એક કામવાળી બાઈ છેવટે આવી તો ખરી પણ વાસણ માંજ્યા વિના જતી રહી. તમારી આવી કચકચ મારાથી નો સહન થાય કહીને વસંતભાઈએ આ પહેલાં પણ ઘણી વખત રીટાને ટપારી હતી કે કામવાળા પર બહુ દબાણ સારું નહીં. એ જમાના ગયા હવે. પણ રીટા બહેને તો પોતાના સ્વભાવ મુજબ તુરત જ સંભળાવી દીધું કે ઘરની બાબતમાં તમારે માથું મારવું નહીં. વસંતભાઈને ખરાબ લાગ્યું પણ સ્વભાવ મુજબ એમણે નમતું મૂક્યું. જ્યારે રીટા પોતાની મા જેવડી નંદુ પર આકરા હુકમો ચલાવતી ત્યારે વસંતભાઈ હંમેશા નંદુનો પક્ષ તાણી રીટાને નરમ શબ્દોમાં કહેતા. પણ રીટા ક્યાં કોઈનું સાંભળતી હતી? પણ એ રાતે રીટા બહેન વસંતભાઈ પાસે રડી જ પડ્યા ને બોલ્યા, ગમે તેમ કરો પણ નંદુને જ્યાં હોય ત્યાંથી શોધી લાવો. આ ઘરનું કામ હવે મારાથી થતું નથી તો બીજી રાખી લે. પણ કોઈ આવવા તૈયાર થતું નથી. તારી મમ્મીને કહે, પપ્પાને વાત કર. પપ્પાને કહ્યું તો પપ્પા છેડાઈ પડ્યા અને કહી દીધું કે નંદુ જેવી રતનને તું ન જાળવી શકી એમાં હું શું કરું? ભલા થઈ તમે નંદુને શોધી લાવો. બીજા કોઈને વાત કરી જોયું. બમણા પગારની વાત કરી પણ કોઈ આવવા માટે તૈયાર જ થયું નહીં. ત્યાંને ત્યાં વસંતભાઈએ ચોપડાવી દીધી. હવે તને ખબર પડી કે નાનામાં નાના માણસને પણ પોતાનું સ્વમાન વહાલું હોય છે. મારી ફેક્ટરીનો હું માલિક છું છતાંય કામદારો સાથે મારે સમજણથી જ કામ લેવું પડે છે. તમારી એ બધી વાત સાચી પણ ભલા થઈને નંદુની ક્યાંકથી તપાસ કરો અને એને પાછી લઈ આવો. સારું, પ્રયત્ન કરું છું. પણ વસંતભાઈને નંદુને શોધવા જવું ન પડ્યું.
બરાબર 14મા દિવસે નંદુ બરાબર 9ના ટકોરે હાજર થઈ ગઈ. જાણે કશું જ બન્યું ન હોય એમ એણે ઝાડુ હાથમાં લીધું. નંદુને જોઈ રીટાબહેનનો પિત્તો ફરીથી ઉછળ્યો. એણે ધમકાવીને પૂછ્યું, ક્યાં ગઈ હતી આટલા દિવસ? પણ જવાબ આપે તો એ નંદુશાની એ ઝાડુ મારતી રહી. પૂછું છું તને કે આટલા દિવસ ક્યાં મરી ગઈ હતી? ફરી નંદુનું મૌન. હવે રીટાબહેન ખરેખર ચીડાયા. મોઢામાં મગ ભર્યા છે કે જવાબ નથી દેતી. કહું છું ક્યાં મરી હતી આટલા દિવસ? રીટાબહેનનો ઘાંટો સાંભળી ફેક્ટરીએ જવાની તૈયારી કરતા વસંતભાઈ બેડરૂમમાંથી બહાર આવ્યા. એમણે નંદુની સામે જોયું. નંદુ હાથમાં ઝાડુ પૂરતું મૂકી બાથરૂમ તરફ જતી રહી. ક્યાં ચાલી? કહી રીટાબહેન એની પાછળ જવા જતા હતા ત્યાં વસંતભાઈએ એને રોકી. 1 મિનિટ રીટા, હું કહું છું કે તમારે ઘરની બાબતમાં માથું ન મારવું, કહી એમણે બાથરૂમ તરફ જવા જેવા પગલાં ઉપાડ્યા કે વસંતભાઈએ જોરથી બૂમ પાડી, શટ અપ રીટા! આટલા વર્ષો પછી કદાચ પહેલી જ વખત વસંતભાઈના મુખે આવો આકરો શબ્દ નીકળ્યો હતો. પણ એ એવો અસરકારક હતો કે રીટાબહેનના પગ ધરતી જોડે જાણે જડાઈ ગયા. વસંતભાઈએ એને ધમકાવતા કહ્યું, તારામાં અક્કલ છે કે નહીં? તે નંદુબેનના મોં સામે જોયું? એમના કપાળમાં ચાંદલો નથી, હાથ બંગડીઓ વિના અડવા અડવા છે. તારા ભેજામાં કશું ઉતરે છે કે નહીં? નંદુબેન બાથરૂમ તરફ ગયા. તે એમની આંખમાં આવેલા જળજળિયા સાફ કરવા માટે ગઈ હતી. એક સ્ત્રી થઈને તું આટલું સમજી શકતી નથી? નંદુ સાડલાથી મોઢું લૂછતી લૂછતી આવી અને હાથમાં ઝાડુ પકડવા વાંકી વળી કે વસંતભાઈએ એના 2 ખંભા પકડી પૂછ્યું, મને કહેવરાવ્યું પણ નહીં બેન? આ બધું ક્યારે બન્યું? ડુસકા ખાતી ખાતી નંદુ બોલી, જે દિવસે પિન્ટુભાઈએ ઘેર પાર્ટી રાખી હતી તે દિવસે સાંજે. નંદુની આંખમાંથી શ્રાવણ ભાવદરો વરસતા ચાલ્યા. વસંતભાઈએ એને હિંચકા પર બેસાડી એની બાજુમાં બેસી એના વાંસામાં હાથ ફેરવવા લાગ્યા. સામે ચૂપચાપ ઊભેલી પત્ની તરફ જોઈ ઊંચા અવાજે બોલ્યા, આમ ઊભી છે શું? જા નંદુબેન માટે પાણીનો ગ્લાસ લઈ આવ અને એમને માટે ને મારે માટે ચા મૂક. અને જતા જતા એટલું સાંભળી લે, જ્યાં સુધી તારે અક્કલ ઠેકાણે નહીં આવે ત્યાં સુધી આ ઘરમાં હવેથી હું માથું મારતો રહીશ. અને પછી બબડ્યા, નંદુબેનને થયેલા અન્યાય સામે કદાચ હવે મારે માથું ઉચકવું પડશે. એ દિવસ પછી નંદુબેન વસંતભાઈને બંગલે જ એના બંગલે જ રહ્યા. તે આજ દિવસ સુધી. વસંતભાઈ એ બીજી કામવાળી બાઈ રાખી પણ નંદુબેન પાસે કામ ન ખેંચાવ્યું. માત્ર પિન્ટુની માવજત એ જ નંદુબેનનું ઘરકામ હતું. પિન્ટુ તો હવે મોટો થઈ ગયો છે, ભણીને પપ્પાની ફેક્ટરીએ જતો થઈ ગયો છે. પણ ફેક્ટરીએ જતી વેળા જ્યાં સુધી નંદુબેન એને માટે છાશનો ગ્લાસ ન ધરે ત્યાં સુધી એ જાય નહીં. નંદુબેન એને પોતાના સાડલાથી ચશ્મા લૂછી ન દે, પછી એના બૂટના મોજા કે પૈસાનું પાકીટ ન આપે ત્યાં સુધી એ ઘરની બહાર પગ ન મૂકે. ક્યારે એકના એના મમ્મી એને માટે છાશનો ગ્લાસ લાવે તો પિન્ટુ પૂછે, મોટી બા નથી? અને એ જ તો હતી વસંતભાઈની નંદુની બાબતમાં ઘરમાં માથું મારવાની વાત. ક્યારેક ખાનદાની અને સંસ્કારની વાતો નીકળે છે ત્યારે વસંતભાઈ નંદુનું ઉદાહરણ અચૂક આપે
અને બોલે, જુઓ તો આ બાઈની ખાનદાની. અઠવાડિયાથી પતિ માંદગીને ખાટલે હોવા છતાં બાઈએ ન રજા લીધી કે ન અમને એનો અણસાર આવવા દીધો અને જ્યારે સવારથી એની તબિયત બગડી અને એણે રજા માગી ત્યારે એક બાજુ અમારા ઊંચા લોકની ખાનદાની અને બીજી બાજુ જવા દો એ બધું ખાનદાની અંતરમાંથી પ્રગટે છે, ઊંચા આવાજોમાંથી નહીં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.